નમસ્કાર દર્શક મિત્રો, જીએનડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકામાં આજે નગરપાલિકા ચૂંટણી છે, ત્યારે તમામ પાર્ટીના કુલ 6 વોર્ડમાંથી મહિલા અને પુરુષ એમ કુલ મળીને 71 ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો હતો। વિસાવદરની જનતાએ બહોળી સંખ્યામાં મતદાન કર્યું હતું। સાથે સાથે વિસાવદરના તમામ વોર્ડમાં શાંતિપૂર્વક મતદાન થયું હતું। વિસાવદર પોલીસ સ્ટાફ, ગાર્ડ સ્ટાફ, હોમગાર્ડ સ્ટાફ, તાલુકા પંચાયત સ્ટાફ, શિક્ષક સ્ટાફ તેમજ મામલતદાર સ્ટાફ, પ્રાંત અધિકારી તેમજ ઓફિસ સ્ટાફ આમ તમામ કર્મચારી સ્ટાફ દ્વારા પૂરા ખંતપૂર્વક સેવા આપી અને શાંતિપૂર્વક ચૂંટણી કાર્યવાહી પૂર્ણ કરી હતી અને તમામ વહીવટી સ્ટાફ ખડે પગે હાજર રહ્યા હતા। આમ વિસાવદર તાલુકાના નગરપાલિકાની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ હતી। વિસાવદર ગંજીવાડા બૂથ નંબર 1માં વયોવૃદ્ધ વડીલ સતોકબાએ પણ મતદાન કરી પોતાની ફરજ નિભાવી હતી અને લગભગ તમામ વોર્ડમાં સારી ટકાવારીમાં મતદાન થયું હતું અને વિસાવદર નગરપાલિકાની ચૂંટણીના ઉમેદવારોનું ભાવિ મત પેટીમાં આજે બંધ થઈ ગયું હતું। આવી રીતે નગરપાલિકાની ચૂંટણી સંપન્ન થઈ છે।